આર યુ ઓલ? આઈ હોપ યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનો લેક્ચર ચેપ્ટર 3માં. તો આ લેક્ચરમાં અને આગલા લેક્ચરમાં આપણે ધાતુ અધાતુ અને ઉપધાતુઓ વિશે વાત કરી હોય. આ લેક્ચરમાં હવે આપણે આ ચેપ્ટરનું જે મેઇન હાર્દ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ છે આવર્તી ગુણધર્મો અથવા તો આવર્તી વલણ, રાઈટ, અથવા તો તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ. જે ચેપ્ટરનું આપણું નામ છે એ હવે ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ અને કેટલાક ગુણધર્મોની આપણે બેઝિક વાત કરવાના છીએ. પહેલા ભૌતિક ગુણધર્મો વિશે વાત કરીશું, પછી રાસાયણિક ગુણધર્મોની વાત કરીશું અને આ જે છે એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ બેઝિક છે જે આપણે એસ વિભાગ, પી વિભાગ, ડી, એફ બ્લોક આખા સેપરેટલી ભણવાના છીએ. એમાં આપણે વિગતવાર વાત કરીશું, પરંતુ આ એકદમ બેઝિક વાતો છે કે જે એકદમ ઈઝી છે, સમજવા માટે સરળ છે અને આવર્તી વલણ છે એ યાદ રાખવા જેવી છે. ચાલો, તો એકદમ બેઝિક એક્ઝામ્પલથી આપણે સમજીશું, વ્યવસ્થિત રીતે સમજીશું. તો પહેલા જ આપણને કીધું છે કે જે કેટલાક ગુણધર્મો છે તત્વોના, એમાં કેટલાક ભાત જોવા મળે છે. ભાત કઈ રીતની? તો કે ચોક્કસ વલણ દેખાય કે આ રીતે. જેમ કે આપણે એક વાત કરીએ કે આવર્ત જે છે, જેને આપણે પીરિયડ કહીએ છીએ, એક આડો જે આવર્ત છે એ આવર્તમાં જો આપણે ડાબી તરફથી જમણી તરફ જઈએ તો ડાબી તરફથી જમણી તરફ જતા કોઈ ટ્રેન્ડ જોવા મળે. ટ્રેન્ડ એટલે કે કોઈ ભાત જોવા મળે કે ચોક્કસ રીતે ઘટાડો થતો હોય, ચોક્કસ રીતે વધારો થતો હોય, આવું જોવા મળે. બીજું કે સમૂહમાં આપણે ઉપરથી નીચે આવતા જઈએ તો સમૂહમાં ઉપરથી નીચે આવતા પણ એક ચોક્કસ ભાત જોવા મળે છે. ચોક્કસ રીતે ઘટાડો અથવા તો વધારો જોવા મળે છે ગુણધર્મમાં, જેમ કે કદનું વધવું, ઘનતાનું વધવું, આવો કોઈ ગુણધર્મમાં ફેરફાર જોવા મળે અને એ ફેરફારના આધારે આપણે એમ કહી શકીએ કે ચોક્કસ જે આ ફેરફાર છે એ ફેરફારને આધારે આપણે શું કહી શકીએ કે એનું જે ગુણધર્મમાં છે એમાં આવર્તી વલણ છે, આવર્તન થાય છે કે આના પછી આ રિપીટ થાય છે, આના પછી આ રિપીટ થાય છે. તો એ આવર્તન આપણે જોવાના છીએ. તો આપણે ટાઇટલ આપી દઈએ અને આ શું ટોપિક લખી દઈએ, તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ. ગુણધર્મોમાં આવર્તી વલણ. જો હવે અત્યારે આપણે જે સ્ટાર્ટ કરવાના છીએ ને એ સ્ટાર્ટ કરવાના છીએ ભૌતિક ગુણધર્મ અને એમાં વેરી બેઝિક બે ટોપિક આજે આપણે ભણવાના છીએ અને એ બે ટોપિક છે ત્રિજ્યા, પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. ચલો, તો આપણે ભૌતિક ગુણધર્મ ટાઇટલ આપી દઈએ, ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો. ઓકે, ચલો, ભૌતિક ગુણધર્મોની વાત કરીએ છીએ એમાં પણ બે સ્પેસિફિક આજે આપણે ભણવાના છીએ. ભૌતિક ગુણધર્મોમાં આપણે કયાની વાત કરવાના છીએ તો કે પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, રાઈટ, એની આયનીકરણ એન્થાલ્પી, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. આ ગુણધર્મોની આપણે વાત કરવાના છીએ. એમાંના બે ગુણધર્મો પહેલા જે છે એ છે પરમાણુય ત્રિજ્યા, રાઈટ. ચલો, તો પહેલી વાત કરીએ છીએ ભૌતિક ગુણધર્મોમાં, એ છે પરમાણુય ત્રિજ્યા. પહેલા તો આપણે વ્યાખ્યા લખીશું, પછી કઈ રીતે માપી શકાય એ લખીશું અને આગળ આપણે વાત કરીશું. ઓકે, આઈ થિંક બોર્ડ પર બધું વ્યવસ્થિત દેખાવું જોઈએ. ઓકે, ગુડ, દેખાય છે. ચાલો, તો પહેલા આપણે વ્યાખ્યા લખી દઈએ કે પરમાણુય ત્રિજ્યા એટલે શું. તો પરમાણુ એટલે તમને ખબર છે કે કઈ રીતનું હોય, છતાં પણ હું તમારી જાણ માટે અહીંયા ડ્રો કરું છું કે પરમાણુ એટલે શું. તો કે પરમાણુ એટલે કે પહેલું તો એની અંદર શું હોવું જોઈએ? કેન્દ્ર હોવું જોઈએ. બધાને ખબર આ? યસ, એક્ઝેક્ટલી. ચાલો, તો અહીંયા હું દોરું છું કે આ કેન્દ્ર છે, રાઈટ. આ કેન્દ્ર છે. કેન્દ્ર એટલે કે જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવતું આ કેન્દ્ર છે. દેખાય છે? ફાઇન. હવે એની આસપાસ શું હશે? તો કે એની આસપાસ કક્ષા હશે. કઈ રીતની? તો કે આ પહેલી કક્ષા હશે, આ બીજી કક્ષા હશે, આ ત્રીજી કક્ષા હશે અને આમાં બધે ઇલેક્ટ્રોન રહેલા હશે. ફાઇન, એગ્રી, રાઈટ. તો પરમાણુય ત્રિજ્યા કોને કહેવાય? તો કે પરમાણુય ત્રિજ્યા એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનથી કેન્દ્રનું અંતર, આને કહેવાય પરમાણુય ત્રિજ્યા. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનથી કેન્દ્રનું અંતર એને કહેવાય પરમાણુય ત્રિજ્યા. હવે વિચાર કરો, પરમાણુ તો એટલો સૂક્ષ્મ છે કે એની ત્રિજ્યા જો માપવા જઈએ ને તો એ આપણને આપેલું છે એંગસ્ટ્રોમમાં આવે. એંગસ્ટ્રોમ એટલે 10⁻⁻10, 10⁻10 ઘાત કરો ને એટલા મીટર એ આવે. વિથ 0 પછી 9 મીંડા લગાડો પછી 1 આવે.
રાઈટ? તો એ 0.000001 એવું આવે તો એટલી નાની ત્રિજ્યા એને આપણે ઓબ્વિયસલી મીટર પટ્ટીથી તો માપવા જવાય નહીં કે આ કેટલા મીટર છે, એનાથી તો માપી જ ના શકાય. તો એને કઈ રીતે માપવી? તો કે પરમાણુની ત્રિજ્યાને આપણે ડાયરેક્ટલી માપી શકતા નથી, રાઈટ? તો કઈ રીતે માપવાની? તો એના માટે એક ટ્રીક કાઢી લીધી. કઈ ટ્રીક છે? તો કે પરમાણુઓનું સંયોજન હોય ને એમાંથી આપણે કાઢી શકીએ. જેમ કે બે પરમાણુઓ સંયોજાયેલા હોય તો એને સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો એના પરથી આપણે કાઢી શકીએ. કઈ રીતે? તો પહેલા આપણે વ્યાખ્યા લખી દઈએ પરમાણુવીય ત્રિજ્યાની, પછી એને કઈ રીતે માપી શકાય એ લખીશું કે પરમાણુવીય ત્રિજ્યા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય? પરમાણુવીય ત્રિજ્યા. પરમાણુવીય ત્રિજ્યાને સીધી રીતે માપી નથી શકતા તો શું કરવાનું? તો સિમ્પલ, આ એક પરમાણુ છે, રાઈટ? હવે એક પરમાણુની તો કોઈ દિવસ આપણે સિમ્પલ રીતે માપી શકવાના નથી, તો શું કરવાનું? તો સિમ્પલ એક તરફીબ આપણે કાઢી લીધી કે આ એક પરમાણુ છે, રાઈટ? ચલો, સેમ એને એક આના જેવા બીજા પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવેલો છે, રાઈટ? ચલ, આ એનું કેન્દ્ર છે, આ પણ આનું કેન્દ્ર છે, એની વચ્ચે જે સહસંયોજક બંધ છે એ સહસંયોજક બંધ આ રીતે હશે, રાઈટ? સહસંયોજક બંધ. તો શું કરવાનું? તો કે આ બંને વચ્ચેનું બંધ અંતર માપી લેવાનું. એની વચ્ચે જે બંધ બન્યો છે એ અંતર માપી લેવાનું, એને ડિવાઈડ બાય 2 કરી દો તો મળી જાય, રાઈટ? જેમ કે આપણને ઉદાહરણ આપેલું છે કે ક્લોરીનનો અણુ છે, આ પણ એક ક્લોરીન છે, આ પણ એક ક્લોરીન છે, એટલે શું બનાવશે? Cl2 ગેસ. તો ક્લોરીન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ હોય, એ સહસંયોજક બંધની આપણે બંધ લંબાઈ માપી લઈએ, જે આપણને આપેલી છે 198 પિકોમીટર હોય, અને એને આપણે ડિવાઈડ બાય 2 કરીએ તો આપણને મળી જાય ક્લોરીનની પરમાણુવીય ત્રિજ્યા 99 પિકોમીટર, રાઈટ? ચાલ, એને આપણે હવે લખવાનું છે. તો કઈ રીતે માપી શકાય? તો કે પરમાણુવીય ત્રિજ્યા પરમાણુના સહસંયોજક બંધથી સંયોજાયેલા અણુની બંધ લંબાઈ માપીને નક્કી કરી શકાય છે. કઈ રીતે? તો આપણે ઉદાહરણ લખ્યું કે Cl2 જે છે, રાઈટ? Cl2 એની બંધ લંબાઈ કેટલી છે? તો Cl2 ની બંધ લંબાઈ હોય આપણને આપેલી છે, રાઈટ? ટેક્સ્ટ બુકમાં 198 પિકોમીટર. 198 પિકોમીટર. તો એને ડિવાઈડ બાય 2 કરો તો ક્લોરીનની પરમાણુવીય ત્રિજ્યા મળે. તો આથી ક્લોરીનની પરમાણુવીય ત્રિજ્યા કેટલી મળે? તો એ મળશે 99 પિકોમીટર, રાઈટ? મળી જાય આ રીતે. હવે સપોઝ કોઈ એવું તત્વ છે કે સહસંયોજક બંધ નથી બનાવતું, તો એ જે પણ બંધ બનાવે, જેમ કે આપણને કોપરનું ઉદાહરણ આપ્યું છે કે કોપર છે તો એ ધાત્વિક બંધ બનાવે, તો સેમ કોપરની બાજુમાં બીજો કોપરનો અણુ મૂકીએ, કોપર છે ધાત્વિક બંધ બનાવે, તો આ કોપરનો અણુ છે, એની બાજુમાં બીજો કોપરનો અણુ મૂકીએ તો એ પણ એક ધાત્વિક બંધ થયો, એની પણ એક બંધ લંબાઈ હશે. જો એ બંધ લંબાઈ આપણે માપી લઈએ અને એને ડિવાઈડ બાય 2 કરીએ તો કોપરની ત્રિજ્યા મળી જાય. તો આપણને આપેલું છે કે કોપરનો અણુ હોય તો એની કેટલી હોય ત્રિજ્યા? તો એ આપણને આપેલું છે લગભગ 256 પિકોમીટર. કે ઘન કોપર છે, એ ઘન કોપરમાં કોપરની ધાત્વિક ત્રિજ્યા કઈ રીતે માપી શકાય? તો કે કોપર અને કોપર વચ્ચેના બે નજીકના કોપર પરમાણુઓ વચ્ચેનું અંતર હોય 256 પિકોમીટર, એને ડિવાઈડ બાય 2 કરો તો તમને મળી જાય આની ધાત્વિક ત્રિજ્યા એ આવે કેટલી? 128 પિકોમીટર. હવે એ પાછું આપણે લખતા નથી કે બે પાસેના કોપરના અણુઓ વચ્ચેનું અંતર 256 હોય, આથી ઘન પરમાણુ કોપરની ધાત્વિક ત્રિજ્યા આપણે 128 પિકોમીટર મેળવી શકીએ. આવશે આ રીતે. તો આ તો આપણે લખ્યું કે આ છે શું અને એને કઈ રીતે મેળવી શકાય.
આપણે આનું કામ નતું, આ તો આપણને સમજમાં આવે એટલા માટે આપણે કર્યું. આપણને તો શેનું કામ છે? એના ગુણધર્મોમાં આવર્તી વલણ, એમાં આવર્તન કઈ રીતે થાય છે, રાઈટ? હવે એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ ગુણધર્મ અહીંયા લખીએ, પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, કોઈ પણ ગુણધર્મ લખીએ એટલું યાદ રાખો, એમાં બે મુદ્દા ખાસ આપણે લખીશું. સમૂહમાં કઈ રીતે બદલાય અને આવર્તમાં કઈ રીતે બદલાય. બસ તમારે આટલું યાદ રાખવાનું છે કે સમૂહમાં કઈ રીતે બદલાય અને આવર્તમાં કઈ રીતે બદલાય, રાઈટ? અને એને આપણે જે ઓલો પિંડાવાળું ઉદાહરણ છે ને, પિંડાને ગોળ ગોળ રાઉન્ડ કરીને ઉદાહરણ લઈને સમજીશું આપણે કઈ રીતે. ચાલો હમણાં આપણે લઈશું એટલે ધ્યાનમાં આવશે. તો આ થયું આપણે કે આ પરમાણુ ત્રિજ્યાના શું છે એ. હવે આપણે આગળ વાત કરીએ છીએ એમાં આવર્તી વલણ, રાઈટ? ચાલો યાદ રહેશે. આગળ વાત કરીએ છીએ આવર્તી વલણ, સમૂહ અને આવર્તમાં આવર્તી વલણ. આવર્તી વલણ એમાં પહેલું આપણે લખીશું સમૂહમાં. સમૂહમાં, સમૂહ એટલે શું? તો હવે તમને કેવું ના પડે કે સમૂહ એટલે કે ઊભી હરોળ, રાઈટ? આવર્ત કોષ્ટકમાં જે ઊભી હરોળ છે એ ઊભી હરોળને સમૂહ કહેવાય, ગ્રુપ કહેવાય. તો એ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય એના વિશે આપણે વાત કરવાના છીએ. ચાલો તો બેઝિક આપણે ઉદાહરણ લઈ લઈએ. આઈ થિંક આની અગાઉ પણ લેક્ચરમાં આપણે ઉદાહરણ લીધું હતું, સેમ એ ઉદાહરણ લેવાના છીએ. સમૂહ 1 ની વાત કરીએ છીએ. ચાલો અહીંયા હું લખું છું સમૂહ 1. આમ તો તમને આ ઉદાહરણ ધ્યાનમાં જ હશે. કયા તત્વો આવે? તો હું તત્વો તમને કહી દઉં કે લિથિયમ સમૂહ 1 માં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ આવે, રાઈટ? સીઝિયમ નો ડ્રો કરી શકાય. ચાલો તો કઈ રીતનું થાય તો આપણે પહેલા વાત કરેલી હોય એ રીતે પાછી આપણે હું તમને સમજાવું. લિથિયમમાં કેટલી કક્ષા છે? ચાલો એની ઇલેક્ટ્રોન રચના પણ હું અહીંયા લખી દઉં. જે તમે જૂના પરંપરાગત રીતે લખો છો ને એ જ લખી દઉં. કઈ રીતે લખતા હોય તમે આવું લખો કે લિથિયમ હોય એનો પરમાણુ ક્રમાંક 3 એટલે એમાં ઇલેક્ટ્રોન રચના થાય 2 1, રાઈટ? ચાલો સોડિયમની પરમાણુ ક્રમાંક એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો એ આવે 2 8 1. પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19 તો 2 8 8 1, રાઈટ? 8 16 ને 2 18 19. સેમ રુબિડિયમ તો એનો થાય 2 8 8 18 1, થાય આ રીતે, રાઈટ? સીઝિયમ અગેન 2 8 8 18 18 1, રાઈટ? તો આ રીતનું આપણે કહી શકીએ છીએ. ચાલ આમાં કક્ષા કેટલી છે? તો કે પહેલી કક્ષા, બીજી કક્ષા. આમાં કક્ષાઓ છે 2, આમાં કક્ષા છે 3, આમાં કક્ષા છે 4 ને આમાં કક્ષાનો ક્રમ છે 5, રાઈટ? તો આ છે કક્ષા. 2 કક્ષાઓ છે. ઓબ્વિયસલી 2 કક્ષા છે તો એનું કદ કેવડું હશે? આ 4 અને 5 કક્ષા વાળા કરતા નાનું હશે, રાઈટ? કક્ષા તો ખબર પડે ને, હમણાં આપણે ડ્રો કરી હતી. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. જેમ જેમ કક્ષા વધતી જાય એમ એમ શું થતું જશે? તો કે એનું કદ મોટું થતું જાય. એટલે શું થાય તો કે લિથિયમ જે છે એ લિથિયમની અંદર આ એનું સેન્ટર હોય. આ પહેલી કક્ષાના બીજી કક્ષા 2 જ કક્ષા હોય. જ્યારે સોડિયમ જે છે આ એનું સેન્ટર હોય. આ પહેલી કક્ષા બીજી કક્ષાના ત્રીજી કક્ષા હોય. જ્યારે પોટેશિયમ છે આ એનું સેન્ટર છે. આ પહેલી કક્ષા, બીજી કક્ષા, આ ત્રીજી કક્ષાના એનું ચોથી કક્ષા. આ રીતનું થતું જાય, રાઈટ? રૂબિડિયમ માટે તો ઓર મોટું ખબર પડે છે, રાઈટ? ટૂંકમાં પણ આપણે શેનું કામ છે? ચલ વચ્ચેનું ભૂલી જાઓ. આપણને કામ છે આ અંતર, આપણને કામ છે આ અંતર, આપણને કામ છે આ અંતર. જો આને જ આપણે પરમાણુય ત્રિજ્યા કીધું હતું, રાઈટ? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને એના વચ્ચેનું અંતર શું થતું જાય છે? તો કે લિથિયમ થી સોડિયમ થી પોટેશિયમ થી રુબિડિયમ તરફ સમૂહમાં નીચે તરફ જતા શું થતું જાય છે? તો કે વધતું જાય છે. શા માટે? તો કે નવી કક્ષા ઉમેરાવાના કારણે, રાઈટ? ચાલો એ સ્ટેટમેન્ટ સ્વરૂપે આપણે લખવાનું છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધે છે. શા માટે? તો કે કારણ કે નીચેની તરફ જતા નવી કક્ષા ઉમેરાતી જાય છે. કારણ કે સમૂહમાં નીચેની તરફ જતા નવી કક્ષાઓ ઉમેરાય છે. પછી ઉદાહરણ કરીને આ જે લિથિયમ સોડિયમ પોટેશિયમ નું છે ને એનું ઉદાહરણ લખી દઈશું, રાઈટ?
ખબર પડશે? હવે જો બધા મૂલ્યો યાદ રાખવા કરતા છે ને આ રીતે ગોળા બનાવીને યાદ રાખવું બહુ સરળ છે. એટલે જ્યારે પણ હું તમને સમજાવીશ ને તો આવી રીતના ગોળા જ બનાવીશ. અહીંયા વચ્ચે લખીશ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, આ રીતે જો તમને સમજાવીશ, રાઈટ? અને આ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને બહુ ઈઝી છે, એટલું બધું હાર્ડ છે નહીં. હાર્ડ છે આ રીતે ખબર પડી, રાઈટ? એકદમ ઈઝી છે. શા માટે? તો કે કક્ષા ઉમેરાય છે. કક્ષા ઉમેરાય તો શું થાય? તો કે પહેલી કક્ષા હોય તો નાની હોય, બીજી કક્ષા આવશે ઓર મોટું થશે, ત્રીજી આવશે ઓર મોટું થશે, ચોથી આવશે લાઇકવાઇઝ, રાઈટ? તો એનો મતલબ નવી કક્ષા જેમ જેમ ઉમેરાતી જશે એમ એમ એનું કદ વધતું જશે. આથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુની ત્રિજ્યા વધે છે. એક આવર્તી ગુણધર્મ થયો પૂરો. બીજું કહીએ છીએ આવર્તી વલણ આવર્તમાં, રાઈટ? આવર્તી વલણ આવર્તમાં. ચાલ આ એક્ઝામ્પલ લખો, બે મુદ્દા લખો, વધારે કઈ આપણે એમાં લાંબુ લેક્ચર કરવાનું નથી. ફાઇન, રાઈટ? આ યાદ રહેવું જોઈએ. આ ઉદાહરણ એઝ ઇટ ઇઝ તમારે લખવાનું છે. ચાલ કરીએ છીએ ઇરેઝ. બીજું આપણે કહીએ છીએ આવર્ત માટે. આવર્તમાં, રાઈટ? આવર્તમાં. ચાલ એમાં પણ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. આઈ થિંક આનું પણ આપણે એક એક્ઝામ્પલ લઈ જ લીધું હોય, છતાં તમને સમજાવી દઉં ફરીથી કે શું થાય. તો કે આવર્તની વાત કરીએ. ભાઈ પહેલો આવર્ત, બીજો આવર્ત લઈ લે. પહેલા આવર્તમાં તો બે તત્વો છે, રાઈટ? પહેલા આવર્તમાં બે તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. એટલે બીજો આવર્ત લઈ લઈએ, એમાં 8 તત્વો છે. તો પહેલા આવર્તની આપણે વાત કરીએ તો શું થાય? તો કે પહેલા આવર્તમાં પહેલું તત્વ છે લિથિયમ, રાઈટ? લિથિયમ. બીજું તત્વ છે બેરિલિયમ. એસ વિભાગમાં બંને તત્વો. પછી વચ્ચેના 10 તત્વો છોડીને પછી બેરિલિયમ, પછી પાંચમું 3 4 બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, રાઈટ? છેલ્લું જે તટસ્થ વાયુઓ છે ને તટસ્થ વાયુઓના આપણે કમ્પેરિઝનમાં લેતા નથી. ચાલો આપણે કહીએ છીએ આના તત્વોના વિશે વાત કરીએ કે ચાલો તો આના પહેલા આપણે પરમાણુ ક્રમાંક લખી દઈએ, ઇલેક્ટ્રોન રચના લખી દઈએ કે તો પરમાણુ ક્રમાંક છે લિથિયમનો 3, બેરિલિયમનો 4, બોરોન 5, 6, 7, 8 અને 9 પરમાણુ ક્રમાંક. ચાલો કદ આપણે લખવાના છે પછી એની પરમાણુની ત્રિજ્યા લખીશું. તો આપણે ઇલેક્ટ્રોન રચના લખી દઈએ. તો કે ઇલેક્ટ્રોન રચના કઈ રીતની થાય? તો કે આની થાય 2 અને 1, આની થશે 2 અને 2, આની થશે 2 અને 5, આની થશે 2 અને 6, આની થશે 2 અને 2 અને 3, અહીંયા 2 અને 4, આની 2 અને 5, આની થશે 2 and 6 અને આની 2 and 7. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એને કહેવાય 2 અને 7. હવે વિચાર, રાઈટ? થોડુંક વિચારજો કઈ રીતનું આપણે કહીએ છીએ. તો કે આ બધા જે છે ને એનું હું તમને કોમન એક હું તમને દર્શાવું. કોમન શું દર્શાવીએ? તો કે આ જે છે એનું સેન્ટર છે. આ બધા જે તત્વો છે ને આપણે લિથિયમ થી લઈને બેરિલિયમ સુધી ત્યાંના તત્વોને દર્શાવે છે. લિથિયમમાં ખાલી જો કક્ષા તો બધામાં બે જ છે, દેખાય છે તમને, રાઈટ? વચ્ચેની કક્ષા જે છે બે ઇલેક્ટ્રોન છે એ તો બદલાતા નથી, રાઈટ? એક કોઈમાં બદલાતા નથી એટલે એને હું દર્શાવતો નથી. એટલે હું ડાયરેક્ટ છેલ્લી કક્ષા દર્શાવું છું, રાઈટ? આમ તો દર્શાવી દઈએ. ચાલ આ સેન્ટર છે, પહેલી કક્ષા કહીએ છીએ. આ પહેલી કક્ષા જેમાં બે ઇલેક્ટ્રોન છે. જસ્ટ અ સેકન્ડ. સોરી ફોર ધેટ. ચાલ તો આપણે કહીએ છીએ આ છે પહેલી કક્ષા, રાઈટ? એમાં બે જ ઇલેક્ટ્રોન છે, પહેલી કક્ષા. કે હવે આપણે કહીએ છીએ બીજી કક્ષા કે જેમાં ઇલેક્ટ્રોન વધતા જાય છે. લિથિયમમાં 1 છે, પછી બેરિલિયમમાં 2 છે, 3 છે, 4 છે, આવી રીતે, રાઈટ? આ પહેલી કક્ષા, આ છે બીજી કક્ષા. અને આ જે છે ને બ્લેક કલર થી ડ્રો કરેલું એ છે પ્રોટોન ધરાવતું કેન્દ્ર. પ્રોટોન અને ન્યુટ્રોન હોય ને જેમાં આ છે કેન્દ્ર, રાઈટ? આ છે કેન્દ્ર, આ છે કક્ષા 1, આ છે કક્ષા 2. કે ચાલો હવે શું થાય છે એના વિશે વાત કરીએ. તો કે લિથિયમ હતું ને ત્યારે કેન્દ્રમાં ખાસ જોજો, કેન્દ્રમાં કેટલા પ્રોટોન હોય? તો કે લિથિયમ વખતે કેન્દ્રમાં માત્ર ને માત્ર 3 જ પ્રોટોન. જેટલો પેલું હોય શું કે પરમાણુ ક્રમાંક કેટલા પ્રોટોન હોય એટલા જ ન્યુટ્રોન હોય, તો એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો 3 પ્રોટોન હતા અને બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન. એનો મતલબ થયો આ 1 ઇલેક્ટ્રોન, આ 3 પ્રોટોન, રાઈટ? આકર્ષણ બળ ઠીક છે. હવે વિચાર, અહીંયા 3 પ્રોટોન છે. હવે જેમ જેમ આ આપણે વાત કરી લિથિયમ, રાઈટ? આકર્ષણ બળ વિચારજો. આકર્ષણ બળ ખબર પડે ને, રાઈટ? આ નેગેટિવ ચાર્જ, આ પોઝિટિવ ચાર્જ આકર્ષણ બળ લાગશે એના વિશેની વાત કરીએ છીએ.
બેરિલિયમ તરફ આવીએ, લિથિયમ થી બેરિલિયમ તરફ, તો ઓર એક ઇલેક્ટ્રોન આવી ગયો, રાઈટ? એ જ ડિસ્ટન્સ પર જુઓ, ડિસ્ટન્સ નથી બદલાતું, અંતર નથી બદલાતું, એ જ ડિસ્ટન્સ પર ઓર એક ઇલેક્ટ્રોન આવી ગયો અને એક પ્રોટોન પણ આવી ગયો, 4 પ્રોટોન થઈ ગયા, રાઈટ? પ્રોટોન પણ વધ્યા, ઇલેક્ટ્રોન પણ વધ્યા, આકર્ષણ બળ વધશે, આકર્ષણ બળ વધશે એનો મતલબ આકર્ષાશે, જેમ આકર્ષણ બળ વધશે એમ કદ નાનું થતું જશે, રાઈટ? જેમ આકર્ષણ બળ વધશે એમ કદ નાનું થતું જશે. સેમ આપણે કહીએ છીએ બોરોન તરફ આવશે, 3 ઇલેક્ટ્રોન થઈ ગયા, અહીંયા ઓર પ્રોટોન વધી ગયા, ઓર ગીચતા વધી ગઈ, ઓર આકર્ષણ વધશે, રાઈટ? સેમ હજી આપણે કહીએ છીએ તો શું થાય, તો જેમ જેમ અહીંયા પ્રોટોન વધતા જશે, જેમ અહીંયા પ્રોટોન વધતા જશે, ફ્લોરિન તરફ આવશે, તો આ જે છે કદ ઘટીને આટલું થઈ જશે ને અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા હશે ઇલેક્ટ્રોન 7, કે અહીંયા ઇલેક્ટ્રોન 7 હશે, અંદર પણ પ્રોટોન 7 હશે અને કદ નાનું થઈ જશે. શા માટે ખબર પડી, રાઈટ? તો એને હમણાં હું શબ્દોમાં લખવાનું છું, પરંતુ એ સમજાય એટલા માટે તમને આ ડાયાગ્રામ ડ્રો કરીને બતાવ્યું, કે તો કદ કઈ રીતના હોય, તો કે લિથિયમનું કદ સૌથી મોટું હોય આ બધામાં, બેરિલિયમનું કદ એનથી થોડું નાનું થાય, બોરોન ને કાર્બન ને નાઇટ્રોજન તરફ જતા કદ ઘટતું જાય, એટલે આ થયું બોરોન, આ થયું કાર્બન, આ થયું નાઇટ્રોજન, આ થયું ઓક્સિજન, ફ્લોરિનનું કદ તો એકદમ નાનું. ફાઇન. તો આ રીતને આપણે કહી શકીએ કે આ કદ થાય. હવે ને આપણે લખીશું કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા શું થાય, પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. શા માટે ઘટે છે, તો કે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે કારણ કે એક જ આવર્તમાં કક્ષાની સંખ્યા સમાન રહે છે, પરંતુ શું થાય છે, તો કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા ક્રમશઃ વધે છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા ક્રમશઃ વધે છે. આથી આકર્ષણ બળ વધે છે જેથી કદ સંકોચાય છે અને પરમાણ્વીય ત્રિજ્યા શું થાય છે, ઘટે છે. કદ સંકોચાય છે, પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. આવું શા માટે થાય, તો એક સ્પેસિફિક વર્ડ આપેલું છે એના માટે, રાઈટ? આ વર્ડ પણ તમે યાદ રાખીશું. જે કેન્દ્રનો વીજભાર વધતો ગયો, રાઈટ? કેન્દ્રનો વીજભાર વધતો ગયો એ શા કારણે વધ્યો, તો કે પ્રોટોન વધવાના કારણે. એ પ્રોટોને શું કર્યું, તો કે ઇલેક્ટ્રોનને આકર્ષ્યા છે, તો એને આપણે કહીશું ઇફેક્ટિવ પોઝિટિવ ચાર્જ ઓફ ધી ન્યુક્લિયસ, રાઈટ? એને આપણે ગુજરાતીમાં કહીશું કેન્દ્રનો અસરકારક વીજભાર, ઇફેક્ટિવ કેન્દ્રનો અસરકારક ધન વીજભાર, ઇફેક્ટિવ પોઝિટિવ ચાર્જ ઓફ ધી ન્યુક્લિયસ, રાઈટ? કેન્દ્રનો અસરકારક ધન વીજભાર, રાઈટ? અસરકારક ધન વીજભાર અથવા તો ઇફેક્ટિવ ધન વીજભાર કહી શકીએ છીએ. તો એના કારણે આ કદ શું થાય છે, સંકોચાય છે, એના કારણે ત્રિજ્યા ઘટે છે. પણ તમારે એટલું યાદ રાખવાનું કે જેમ જેમ આપણે આવર્તમાં તરફ જઈએ તો શું થતું જાય, ત્રિજ્યા ઘટે, રાઈટ? ઇન શોર્ટ યાદ રહેશે આટલું આપણે યાદ રાખીશું. આવડશે હવે, રાઈટ? કોઈ પણ પૂછે કઈ ત્રિજ્યા મોટી થાય, કઈ ત્રિજ્યા નાની થાય, આવડશે કાઢતા, રાઈટ? ખાસ જો એટલા માટે જ મેં તમને શોર્ટ એન્ડ સ્વીટમાં તમને સમજાવ્યું છે, રાઈટ? આ થશે એનું એક્સપ્લેનેશન. તો પરમાણ્વીય ત્રિજ્યા પૂછે ને તો આટલા જ મુદ્દાઓ તમારે લખવા, રાઈટ? આ ડાયાગ્રામ ડ્રો ના કરો તો ચાલે, પરંતુ આ ડ્રો કરો તો કોઈ ના પાડે, રાઈટ? આવા રાઉન્ડ શેપ કરો ને એમાં કોઈ ના પાડે, એમાં કંઈ ખોટું નથી. તો તમે આ રીતે યાદ રાખતા હોય ને હું ડ્રો કરો તો એમાં કંઈ ખોટું નથી. એટલે તમને હું કહું છું તમે જે ફેર બુક બનાવો ને એમાં આવા સર્કલ બનાવી રાખો, રાઈટ? એમાં કંઈ ખોટું નથી, બરાબર જ છે. એ તો કદ દર્શાવે છે અને ઈઝીલી તમને યાદ રહેશે. તો પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ અહીંયા સુધી રાખી છે, રાઈટ? પરમાણ્વીય ત્રિજ્યામાં આટલા મુદ્દા લખવાના. મેઇન તો બે વસ્તુઓ છે કે આવર્તમાં અને પેલામાં કઈ રીતે બદલાય છે એ, રાઈટ? આવર્તમાં અને સમૂહમાં કઈ રીતે પરમાણ્વીય ત્રિજ્યા બદલાય એ. ચાલો તો કરીએ ઇરેઝ. નેક્સ્ટ જોઈએ આયનીય ત્રિજ્યા.
તો પરમાણુની ત્રિજ્યા જેવું જ છે સેમ, પણ બહુ અગત્યનો એક ટોપિક છે અને ઘણા બધા MCQ આપણે એમાં કરવાના છીએ આયનીય ત્રિજ્યામાં. પરમાણુની ત્રિજ્યા તો બહુ નાનો ટોપિક છે, મામૂલી છે. ફાઇન, ચાલો ગ્રેસ કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક લઈએ છે આયનીય ત્રિજ્યા અથવા તો નેક્સ્ટ ગુણધર્મ કહીએ છીએ આયનીય ત્રિજ્યા. ચલો આયન ક્યારે બને? આયન ક્યારે બને? આયન ક્યારે બને કોઈ પણ તત્વ, કોઈ પણ ધાતુ? કોઈ પણ તત્વ આયનમાં ક્યારે ફેરવાય? તો એ આયનમાં ત્યારે ફેરવાય કે જ્યારે એ યા તો ઇલેક્ટ્રોન ગુમાવે યા તો મેળવે. આ બે કન્ડિશન છે. યા તો ઇલેક્ટ્રોન ગુમાવવો જોઈએ યા તો મેળવવો જોઈએ, રાઈટ? તો ઇલેક્ટ્રોન ગુમાવવા અથવા તો મેળવવાથી આયનમાં કન્વર્ટ થાય. જો ઇલેક્ટ્રોન ગુમાવે, રાઈટ, તો બે કન્ડિશન આપણે લઈશું કે ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બનશે? તો કે એ બનશે ધન વીજભાર અને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વીજભારિત બનશે. ચાલો એનું ઉદાહરણ આપણે લઈએ. ધારો કે અહીંયા કોઈ પરમાણુ તત્વ હતું M, રાઈટ? કોઈ તત્વ હતું, તત્વ છે M. એ શું કરે છે? તો કે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને n + n માં બને છે. ખબર નહીં કેટલા ઇલેક્ટ્રોન એ ડોનેટ કરે છે, કેટલા ઇલેક્ટ્રોન કાઢે છે, રાઈટ? n ઇલેક્ટ્રોન ગુમાવે છે એવું આપણે કહીએ તો m + n માં જાય. તો હવે આપણે કમ્પેર કરવું છે આની ત્રિજ્યા અને આની ત્રિજ્યા. આ બંનેની ત્રિજ્યા કઈ રીતે થાય ને એને કમ્પેર કરવાની છે આપણે. રાઈટ? કઈ રીતે કમ્પેર કરીશું? સિમ્પલ એક ઉદાહરણ હું તમને લઉં અને પછી તમે કોઈ પણ કરી શકીશું. રાઈટ? આને આપણે કહીશું જનક પરમાણુ અને આને આપણે કહીશું આયન, રાઈટ? અથવા તો તટસ્થ પરમાણુ અને આયન. તટસ્થ પરમાણુ અને આ એનો બન્યો શું? આયન અથવા તો ધન આયન સ્પેસિફિકલી. સેમ આપણે કોના વિશે વાત કરવાના છીએ? તો કે સેમ આપણે ઋણ આયન વિશે પણ વાત કરીશું કે ઋણ આયનમાં શું થાય? તો કે ઋણ આયનમાં ઇલેક્ટ્રોન મેળવશે. કઈ રીતે? તો કે આ હશે m, રાઈટ? n ઇલેક્ટ્રોન મેળવે તો એ બનશે m - n. આ હતો તટસ્થ પરમાણુ, આ શું બનશે? ઋણ આયન. ચાલો તો હવે આ બંનેને આપણે કમ્પેર કરવાના છે કે આ બંનેમાં કદમાં શું ફરક પડે, એની ત્રિજ્યામાં શું ફરક પડે, કે જ્યારે આયન બને છે ત્યારે શું ફરક પડે, પહેલું આપણે નોટ કરીએ. તો પહેલા એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે આપણે ઉદાહરણ લઈએ છીએ સોડિયમ, રાઈટ? ઉદાહરણ આપણે લઈ લઈએ કોનું? તો કે સોડિયમ. આ તો સોડિયમ, રાઈટ? સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે, બન્યું સોડિયમ પ્લસ, એને એક ઇલેક્ટ્રોન ગુમાવે. હવે સિમ્પલ કમ્પેરિઝન કરતા પહેલા હું તમને એમ પૂછું કે સોડિયમમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? સોડિયમમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ફટાફટ, ઓબ્વિયસલી આ તો આવડવું જોઈએ, પૂછવા જેવો પણ ક્વેશ્ચન નથી. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાને જ કહેવાય પરમાણુ ક્રમાંક. એટલે સોડિયમ અને સોડિયમમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા થાય 11, રાઈટ? હવે આ પૂછવા જેવો પ્રશ્ન છે કે સોડિયમ પ્લસ જ્યારે બને, એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો પ્રોટોનની સંખ્યા કેટલી થાય અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? રાઈટ? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, બહુ વિચારવા જેવું નથી. સિમ્પલ આપણે કહીએ કે એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. શું ગુમાવ્યું? તો કે ઇલેક્ટ્રોન. પ્રોટોન ગુમાવ્યા નહીં. કોઈ પણ તત્વ ત્યારે પ્રોટોન ગુમાવતું નથી, રાઈટ? તો એનો મતલબ શું? તો કે પ્રોટોન ગુમાવતો નથી તો પ્રોટોન તો એઝ ઇટ ઇઝ 11 અને ઇલેક્ટ્રોન ગુમાવી દીધા તો આ થઈ ગયા 10, રાઈટ? હવે આના પરથી શું કરવાના છીએ? ચાલો એનો આપણે સિમ્પલ વિચાર કરીએ. સિમ્પલ આપણે એવું કહી શકીએ કે આ જે સોડિયમ હતું એ સોડિયમ આવી રીતનું હતું, રાઈટ? આ જે સોડિયમ હતું એ આ રીતનું હતું. એમાં અહીંયા સેન્ટરમાં 11 પ્રોટોન અને બાહ્યતમ કક્ષામાં 11 ઇલેક્ટ્રોન હતા. 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન હતા. એનો મતલબ 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનનું આકર્ષણ કરતા, રાઈટ? આકર્ષતા હતા. હવે સેમ કેસ આપણે વિચારીએ જો સોડિયમ પ્લસ માટે, તો શું થયું? તો કે પ્રોટોન એટલા જ છે, ઇલેક્ટ્રોન ઘટી ગયા. પ્રોટોન એટલા છે, ઇલેક્ટ્રોન ઘટી ગયા. એનો મતલબ પ્રોટોન ઓર તીવ્રતાથી આકર્ષણ કરશે. ટૂંકમાં આ 11 પ્રોટોન હતા અને 11 ઇલેક્ટ્રોનને આકર્ષતા હતા. હવે 11 પ્રોટોન મળીને 10 જ ઇલેક્ટ્રોનને આકર્ષવાના છે. 10 જ ઇલેક્ટ્રોનને કંટ્રોલ કરવાના છે. તો 10 જ ઇલેક્ટ્રોનને કંટ્રોલ કરવા છે તો ઈઝીલી કંટ્રોલ કરી લેશે, ખેંચી લેશે. તો થશે શું? તો કે આ રહ્યા 11 પ્રોટોન એઝ ઇટ ઇઝ. 11 પ્રોટોન,
પરંતુ જે બાહ્યતમ કક્ષામાં છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાની કેટલી થઈ ગઈ છે એ 10 થઈ ગઈ છે. આથી આ 10 ઇલેક્ટ્રોન છે એ ઈઝીલી ખસી જાય. એટલે શું થાય તો કે જ્યારે ધન આયન બને ત્યારે આયનીય ત્રિજ્યા શું થાય તો કે તટસ્થ પરમાણુની ત્રિજ્યા કરતા ઘટે. ધન આયન બને ત્યારે તટસ્થ પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા શું થાય તો કે આપણે કહી શકીએ કે ત્રિજ્યા ઘટે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આની જે એક્સપ્લેનેશન છે સમજી, રાઈટ. અહીંયા 11 પ્રોટોન હતા, 11 ઇલેક્ટ્રોનને આકર્ષવાના હતા, 11 પ્રોટોન હતા, 10 જ ઇલેક્ટ્રોનને આકર્ષવાના હતા, આકર્ષી. ફાઇન. તો જ્યારે પણ ધન આયન બને ને તો એની ત્રિજ્યા ઘટી જાય. કોના કરતા તો કે તટસ્થ પરમાણુ કરતા, રાઈટ. ચલો બીજું આપણે કહીએ છીએ સેમ એવું છે. એમાં પણ આપણે એક ઉદાહરણ લેવાના છીએ. કોનું ઉદાહરણ લઈએ? ચલો ફ્લોરિન નું ઉદાહરણ લઈએ. ફ્લોરિન, રાઈટ. ફ્લોરિન નું ઉદાહરણ લઈ લઈએ. ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે અને ફ્લોરિન માઈનસમાં કન્વર્ટ. ફ્લોરિનમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9, તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 9, રાઈટ. ચલો એક ઇલેક્ટ્રોન મેળવે છે તો પછી પ્રોટોનની સંખ્યા કેટલી રહેશે? એ બદલાય નહીં, એ તો 9 જ રહેશે, પણ એક ઇલેક્ટ્રોન મેળવી લીધો એટલે આ બની ગયા 10. ચલો કદ વિશે વાત કરીએ છીએ. પહેલું આપણે કહીએ છીએ તટસ્થ પરમાણુ માટે તો કે તટસ્થ પરમાણુમાં કેટલા પ્રોટોન છે તો કે 9 પ્રોટોન ધરાવતું કેન્દ્ર અને 9 ઇલેક્ટ્રોન ધરાવતી પેરિફેરલ, રાઈટ. હવે શું થયું જો હવે કેસ ઉલટાઈ ગયો છે. 9 જ પ્રોટોન બચ્યા છે અને આજુબાજુ 10 ઇલેક્ટ્રોન છે. 9 પ્રોટોને 10 ઇલેક્ટ્રોનને આકર્ષવાના છે. 9 પ્રોટોને 10 ઇલેક્ટ્રોનને આકર્ષવાના છે. તો કોણ સારી રીતે આકર્ષણ કરી શકે? 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોનને કે 9 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને? ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો એ ઓછું આકર્ષણ બળ થશે, કેમ કે વધારે આવી ગયા ને ખેંચવા. તો થશે શું તો કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ છે તો એનું આકર્ષણ બળ વહેંચાઈ જશે. તો એટલું ઇફેક્ટિવ રહેશે નહીં. જેટલું 10 ને કંટ્રોલ કરી શકતા 9 ને કરી શકતા હતા 9 એ 10 ને કરી શકે નહીં, એક વધી ગયો. તો થશે શું તો કે એક ઇલેક્ટ્રોન વધી ગયો, આથી આકર્ષણ બળ ઘટશે અને આની ત્રિજ્યા છે એ વધે. કઈ રીતે વધશે તો આપણે કહીએ છીએ અહીંયા તો 9 જ પ્રોટોન રહ્યા, પરંતુ પેરિફેરલમાં 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. આથી એનું આકર્ષણ બળ ઘટે. આકર્ષણ બળ ઘટે તો શું થશે? એ મોટું થાય કદ, અને કદ મોટું થાય તો ત્રિજ્યા વધે. ટૂંકમાં બે સ્ટેટમેન્ટ આના પરથી લખવાના છે, પણ આપણી પાસે જગ્યા બચી નથી. બે સ્ટેટમેન્ટ લખવાના છે. બે સ્ટેટમેન્ટ એવા છે કે જનક પરમાણુ કરતા, જનક અથવા તટસ્થ પરમાણુ, જનક એટલે કે જેનામાંથી બન્યો હોય એટલા માટે જનક પરમાણુ કહીએ. જનક પરમાણુ કરતા તેના ધન આયનની ત્રિજ્યા એ હંમેશા ઓછી હોય એટલે કે ઘટે, અને જનક પરમાણુ કરતા તેના ઋણ આયનની ત્રિજ્યા વધુ હોય, રાઈટ. બે સ્ટેટમેન્ટ લખવાના છીએ. જનક પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા ઓછી હોય, જનક પરમાણુ કરતા ઋણ આયનની ત્રિજ્યા વધારે, રાઈટ. આ બે સ્ટેટમેન્ટ લખીશું. આ ડાયાગ્રામ ને આ સમજૂતી છે. જો સમજાઈ ગયું હોય તો આપણે ઇરેઝ કરી દઈએ. ઇરેઝ, ઓકે. ચાલો તો ઇરેઝ કરીએ છીએ અને બે સ્ટેટમેન્ટ લખીને આગળ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે સ્ટાર્ટ કરવાના છે. વન ઓફ ધી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, અને એમસીક્યુઝ પણ ઘણા બધા સોલ્વ કરીશું. ચાલો તો બે સ્ટેટમેન્ટ કયા તો કે જનક પરમાણુ એટલે કે જેમાંથી બનેલો છે એટલા માટે જનક પરમાણુ આપણે એને પેરેન્ટ એલિમેન્ટ પણ કહેવાય. પેરેન્ટ એટમ અથવા તો પેરેન્ટ એલિમેન્ટ. પેરેન્ટ એટલે કે જેમાંથી આવ્યું છે, રાઈટ. તો કોઈ પણ તમે કહી શકો છો. તો આપણે કહીશું જનક પરમાણુ કરતા તેના ધન આયનની ત્રિજ્યા ઓછી હોય છે, અને સેમ જનક પરમાણુ કરતા તેના ઋણ આયનની ત્રિજ્યા વધારે હોય છે. શા માટે એનું એક્સપ્લેનેશન આપણે લઈ લીધું, રાઈટ. આગળ આપણે એક્સપ્લેનેશન જોયું તો આખો ડાયાગ્રામ સાથે. હવે આપણે એનું જોવાના છીએ કે કઈ રીતનું થાય છે. હવે આની અંદર એક અગત્યનો ટોપિક છે અને એ છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. જો
ક્યારેય પણ થિયરીમાં એઝ અ થિયરીમાં જો આયનીય ત્રિજ્યા પૂછે તો તમારે અહીંયા સુધી જ લખવાનું છે, અહીંયાથી આગળ લખવાની તમારે કોઈ જરૂર નથી. હવે આપણે જે જોવાના છે એ એક્સ્ટ્રા છે, એ કમ્પેરિઝન છે, એમસીક્યુ છે, જે તમારે કેવું હોય, રાઈટ. તો એક અગત્યનો ટોપિક આની અંદર આપેલો છે સબ ટોપિક તરીકે, એટલે આપણે આમાં લઈએ છીએ. પણ જો થિયરીમાં પૂછાય ને કે તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ તરીકે આયનીય ત્રિજ્યા સમજાવો, તો તમે આપણે જે શરૂઆત થી ત્યાં સુધી કર્યું ને આટલું જ લખવાનું, રાઈટ. અને પરમાણુય અને આયનીય ત્રિજ્યા જનરલી ભેગું જ પૂછે તો અહીંયા સુધી લખવાનું. હવે જે આપણે કહીએ છીએ હવે જે આપણે આગળ કહેવાના છીએ એ છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ, રાઈટ. આગળ એક નવો અંદર સબ ટોપિક છે અને એના આધારે બહુ બધા આપણે એમસીક્યુ કરવાના છે કેમ કે ખૂબ જ અગત્યનો છે. ચાલો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ નામ પરથી જ ખબર પડે. સમ ઇલેક્ટ્રોનીય, સમ ઇલેક્ટ્રોન, સમ ઇલેક્ટ્રોન, સમાન ઇલેક્ટ્રોન, સમાન ઇલેક્ટ્રોન, રાઈટ. જે પણ તત્વોમાં અથવા તો આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને કહેવાય સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. જે પરમાણુ અથવા આયનમાં શું હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને આપણે શું કહીશું, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. તો તમને તે આવું થોડું શક્ય છે સર, આવું થોડું થાય. કઈ રીતે? ચાલો એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, બહુ સરળ છે એક્ઝામ્પલ છે. આવા બધા એક્ઝામ્પલ જ આપણે સોલ્વ કરવાના છે, રાઈટ. અને એની હું તમને ટ્રીક પણ આપીશ કે કઈ રીતે કરવાનું, રાઈટ. ટ્રીક પણ કહીશું આપણે. ચાલો પહેલું એક્ઝામ્પલ લઈએ છીએ કે પહેલા તો આપણે જોઈએ કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે કે નહીં. જો EIEEE ની એક્ઝામમાં 3-4 વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે નીચેના પૈકી કઈ જોડ એ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે. કઈ નહીં કરવાનું, ખાલી તમારે ચેક કરવાનું કે બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ, રાઈટ. અને એ તો તમને કરતા આવડે જ. ચાલો તો એક એક્ઝામ્પલ લઈએ છીએ. એક્ઝામ્પલ, રાઈટ. શેનું એક્ઝામ્પલ લઈશું તો કે આપણે કહીએ છીએ સોડિયમ પ્લસ, રાઈટ. મેગ્નેશિયમ પ્લસ 2, મેગ્નેશિયમ પ્લસ 2, એલ્યુમિનિયમ પ્લસ 3, એલ્યુમિનિયમ પ્લસ 3 અને તે ફ્લોરિન માઇનસ 1, ફ્લોરિન માઇનસ 1. આ ચાર સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે કે નહીં એ ઓળખો અને તેના કદનો ઓર્ડર લખો, એટલે કે તેના કદનો સાચો ક્રમ લખો. કોણ સૌથી વધારે છે, કોણ ઓછું છે, ગ્રેટર ધેન લેસ ધેન કરો, રાઈટ. તે આપણને પૂછેલું છે. તો આ ઉદાહરણ પહેલા તો આપણે ચેક કરીએ કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે કે નહીં. તો એના માટે શું કરીશું તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા, તો કે આપણે લખીશું ઇલેક્ટ્રોનની સંખ્યા, રાઈટ. ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા. સોડિયમ પરમાણુ ક્રમાંક કેટલો હોય, 11. 11 માંથી એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. +1 નો મતલબ શું થાય, અહીંયા પ્લસ છે ને એનો મતલબ +1, રાઈટ. તો આ +1 નો મતલબ થાય કે એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. સોડિયમ 11 હોય પરમાણુ ક્રમાંક, 11 ઇલેક્ટ્રોન માંથી એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે, ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 10. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક હોય 12, 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 10. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13, 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે, 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 10. ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9 અને 1 ઇલેક્ટ્રોન મેળવેલો છે, -1, 1 ઇલેક્ટ્રોન મેળવેલો છે, ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 10, રાઈટ. છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. હા, હવે આમાં આપણે કાઢવાનો છે ત્રિજ્યાનો ઓર્ડર. બધા જ આયન છે, જુઓ બધા જ આયન છે અને આના આયનની ત્રિજ્યાનો ઓર્ડર કાઢવા માટે સાથે સાથે પ્રોટોનની સંખ્યા પણ લખીશું. તો પ્રોટોનની સંખ્યા પ્રમાણે આપણે કાઢીશું. ચાલો લખો પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક. આના માટે 11, મેગ્નેશિયમ માટે 12, આના માટે 13, આના માટે 9. ઓકે. ચાલો હવે આપણે કહેવાનું છે કે આમાં આયનીય ત્રિજ્યાનો ક્રમ શું થાય, સાચો ક્રમ શું થાય, કોની સૌથી વધારે છે, કોની સૌથી ઓછી છે. ઓકે. ચાલો કહીએ છીએ સિમ્પલ. આપણે તો એમ જ વિચારવાનું કે અહીંયા 11 પ્રોટોન
10 ને આકર્ષે છે, 12 પ્રોટોન 10 ને આકર્ષે છે, 13 પ્રોટોન 10 ને આકર્ષે છે, 9 પ્રોટોન 10 ને આકર્ષે છે. તો અહીંયા એક શોર્ટકટ છે, તમારે જે સમજવું હોય એ રીતે કરો. રાઈટ, જ્યારે પણ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ હોય ને તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝને રાઈટ એક સિમ્પલ ઓર્ડર તરીકે તમે ગોઠવી શકો. કઈ રીતે? પહેલી કન્ડિશન છે કે સમ ઇલેક્ટ્રોન સ્પીસીઝ હોવી જોઈએ, એટલે કે આ બધી જ સંખ્યા સમાન હોય. રાઈટ, આ જો કન્ડિશન હોય તો તમે એને ગોઠવી શકો. કઈ રીતે? તો કે એને સિમ્પલ જો આપણે પ્રોટોનના ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો એ એના ત્રિજ્યાનો ક્રમ થાય. રાઈટ, પ્રોટોનના ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો એના ત્રિજ્યાનો ક્રમ થાય. કઈ રીતે? તો પહેલું છે F-, બીજું છે સોડિયમ પ્લસ, રાઈટ, ત્રીજું છે મેગ્નેશિયમ +2 અને પછી છે એલ્યુમિનિયમ +3. આ મેં ગોઠવી દીધા પ્રોટોનના ચડતા ક્રમ. પ્રોટોનના ચડતા ક્રમમાં ગોઠવીએ ને તો એ એના ત્રિજ્યાનો ક્રમ થાય. કઈ રીતે? ચાલો સિમ્પલ વિચારીએ છીએ કે સૌથી વધારે ત્રિજ્યા કોની થાય? તો કે આ ત્રિજ્યાનો ચડતો ક્રમ. પ્રોટોનનો ચડતો ક્રમ એ ત્રિજ્યાનો ચડતો ક્રમ થાય. રાઈટ, સિમ્પલ કે અહીંયા 9 પ્રોટોન છે ને 10 ઇલેક્ટ્રોન છે, વધારે ઇલેક્ટ્રોન છે તો એની ત્રિજ્યા કેવી હશે? વધારે હશે. અહીંયા 13 પ્રોટોન છે એટલે કે એટલા બધા પ્રોટોન છે ને 10 જ ઇલેક્ટ્રોનને સાચવવાના છે, ખેંચી લેશે. તો 13 પ્રોટોન ઈઝીલી 10 ઇલેક્ટ્રોનને ખેંચી લે અને એનું કદ સૌથી નાનું હોય, એની ત્રિજ્યા સૌથી નાની હોય. લાઇકવાઇઝ આ બધા સમજમાં આવશે. રાઈટ, ચાલો પણ સપોઝ આ બંને સેમ ના હોય ત્યારે શું કરવું? રાઈટ, સપોઝ આ બંને સેમ ના હોય ત્યારે શું કરવાનું? તો ત્યારે તમારે સિમ્પલ આનો ઓર્ડર કાઢવાનો. પ્રોટોન અપોન ઇલેક્ટ્રોન, આનો ગુણોત્તર લેવાનો. પ્રોટોનના છેદમાં ઇલેક્ટ્રોનનો ગુણોત્તર લેવાનો. ઉલટું રાઈટ, ઇલેક્ટ્રોનના છેદમાં પ્રોટોન. રાઈટ, આપણે બેને કમ્પેર કરીએ છીએ. ઇલેક્ટ્રોનના છેદમાં પ્રોટોન. જો તમે આનો ગુણોત્તર કાઢશો ઇલેક્ટ્રોનના છેદમાં પ્રોટોનનો તો તમને એનો જે છે ને સાચો ઓર્ડર મળશે. જે ઓર્ડરમાં તમે મૂકશો ને એ ઓર્ડર જ એનો સાચો આયનીય ત્રિજ્યાનો ઓર્ડર થશે. રાઈટ, અને આ બધું કાઈ ના કરવું હોય ને તો સિમ્પલ તમારે લોજિકથી વિચારવાનું કે 10 ઇલેક્ટ્રોન છે 11 પ્રોટોન ખેંચે છે, 10 ઇલેક્ટ્રોન છે 12 પ્રોટોન ખેંચે છે. કોણ વધારે ખેંચી શકે? તો કે 12 પ્રોટોન છે એને 10 જ ખેંચવાના છે તો ઈઝીલી ખેંચી શકે. 13 પ્રોટોન છે ઓર ઈઝીલી ખેંચી શકે, અહીંયા 9 જ છે ના ખેંચી શકે. રાઈટ, આવી રીતે સિમ્પલ વિચારો તો પણ ઓર્ડર નીકળી જાય. આ રીતે ઇલેક્ટ્રોન અપોન પ્રોટોનનો ગુણોત્તર મેળવો અને ઇલેક્ટ્રોન અપોન પ્રોટોનના ગુણોત્તરને તમે ક્રમમાં ગોઠવો તો પણ મળી જાય. રાઈટ, તો તમને આ રીતે મળશે. તમે કાઢો રાઈટ, 10/9 કરો, 10/13 કરો એટલે તમને આઈડિયા આવી જશે. પણ આ ક્યારે? કે જ્યારે આ બંને સમાન ન હોય ત્યારે, બધા ઇલેક્ટ્રોન સમાન ના હોય ત્યારે, સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ ના હોય ત્યારે. અને જો સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ હોય તો એને પ્રોટોનના ચડતા ક્રમમાં ગોઠવી દો એટલે તમને ક્રમ મળી. રાઈટ, ચલો હવે આ શોર્ટકટ છે. તમે શોર્ટકટ સમજો ને, રાઈટ, શોર્ટકટ આવે ને કી, તો એ કી છે. તમારે જે લખવું હોય ત્યાં લખી રાખો. આવું બધું લખાવીશ નહીં, હું તમને કહી દઈશ. ઓકે, તો આ કી છે કે જ્યારે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ હોય ત્યારે પ્રોટોનનો ચડતો ક્રમ એ આયનીય ત્રિજ્યાનો ચડતો ક્રમ છે. અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન ના હોય ત્યારે આયનનો ચડતો ક્રમ એ ઇલેક્ટ્રોન અપોન પ્રોટોનના ગુણોત્તર બરાબર હોય. રાઈટ, કઈ રીતે? ચાલો એનું પણ એક્ઝામ્પલ લઈ લઈએ કે સમજમાં આવશે. ચાલો હજી એકાદ બે એક્ઝામ્પલ આપણે કરીશું એટલે આઈ થિંક આઈડિયા આવી જશે આપણે શું કહેવા માંગીએ છીએ. બીજું એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 2. રાઈટ, આપણે લઈએ છીએ સોડિયમ પ્લસ મેગ્નેશિયમ +2. ઓકે, સોડિયમ પ્લસ મેગ્નેશિયમ +2. ચાલો શું કરીશું? એને ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા નીકાળીશું. ચાલો તો પહેલા લખીશું ઇલેક્ટ્રોનની સંખ્યા, પછી લખીશું પ્રોટોનની સંખ્યા. કેટલી થાય ઇલેક્ટ્રોનની સંખ્યા? સોડિયમ માટે 11, સોડિયમ પ્લસ માટે એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે 10, મેગ્નેશિયમ 12, બે ઇલેક્ટ્રોન ગુમાવેલા છે 10. પ્રોટોનની સંખ્યા આના માટે 11, આના માટે પણ 11, આના માટે 12, આના માટે. ઓકે, ચાલો છે અહીંયા જુઓ અમુક સરખા છે પ્રોટોનની ઇલેક્ટ્રોનની સંખ્યા, અમુક નથી. રાઈટ, મીન્સ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ નથી, બધા સમ ઇલેક્ટ્રોનિક નથી. આ બંને છે તો બધા સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ નથી. શું કરીશું? સિમ્પલ આપણે કાઢીશું ઇલેક્ટ્રોન અપોન પ્રોટોનનો રેશિયો. ચલો કાઢો, ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય પ્રોટોન કરો. કાઢો ફટાફટ. ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય પ્રોટોન
જો ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય પ્રોટોન કરશો ને એમાં એક પ્રોબ્લેમ આવશે. શું પ્રોબ્લેમ આવશે? ઓબ્વિયસલી મને પણ દેખાય, તમને પણ દેખાય કે આ બંનેમાં તો કોઈ પ્રોબ્લેમ નથી સર, પણ આ બંને 1 આવે છે. સોડિયમ અને મેગ્નેશિયમ 1 આવે છે. શું કરવું? રાઈટ, ત્યારે થોડી કોમન સેન્સ ચલાવવાની. રાઈટ, સોડિયમ અને મેગ્નેશિયમ સર 1 આવે છે, થોડી કોમન સેન્સ ચલાવો. આની આગળ આના માટે તમારે થોડી આયનીય ત્રિજ્યા મેળવવાની જરૂર છે. સોડિયમ અને મેગ્નેશિયમ શું આયન છે? જુઓ તો આ બંને આયન છે નહીં, એ તો પરમાણુ છે, તટસ્થ પરમાણુ. અને એના માટે પરમાણુની ત્રિજ્યા આપણે ભણી ગયા અગાઉનો ટોપિક. અહીંયા 1 હતું પરમાણુની ત્રિજ્યા. રાઈટ, સોડિયમ અને મેગ્નેશિયમ જુઓ એક જ આવર્તમાં આવતા તત્વો છે. યાદ કરો, એક જ આવર્તમાં આવતા તત્વો, એક જ આવર્તમાં આવતા તત્વો. તો શું થાય? ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો પરમાણુની ત્રિજ્યા ઘટે. પરમાણુની ત્રિજ્યા ઘટે તો ઓબ્વિયસલી તો સોડિયમ મેગ્નેશિયમ તરફ જો પરમાણુની ત્રિજ્યા ઘટશે તો સોડિયમની વધારે હોય, મેગ્નેશિયમની ઓછી. ખબર પડી? રાઈટ, તો કોમન સેન્સ છે એ ચલાવતા જજો. બીજું એક સિમ્પલ કે અહીંયા 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન આકર્ષે છે, અહીંયા 12 પ્રોટોન અને 12 ઇલેક્ટ્રોન આકર્ષે છે. શેમાં વધારે હોય આકર્ષણ બળ? ઓબ્વિયસલી અહીંયા આકર્ષણ બળ વધારે હશે. રાઈટ, કેમ કે બંને સેટ સંખ્યા વધારે છે તો અહીંયા આકર્ષણ બળ વધારે હશે. ચાલો, તો આપણે તો ચારે ચાર ને ગોઠવવાના છે, કોઈ બે ને નથી ગોઠવવાના. તો ચારે ચાર ને આપણે ગોઠવીએ છીએ કે સૌથી વધારે કદ ધરાવતું તત્વ કયું હશે? તો કે સૌથી વધારે કદ કોનું હોવું જોઈએ? તો કે જેમાં પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે. પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે શેમાં છે? તો કે ઓબ્વિયસલી નોટ આ બંનેમાંથી કોઈમાં નથી. તો આપણે કહીએ છીએ સોડિયમ અને મેગ્નેશિયમ આ બંનેમાંથી પહેલા આપણે કયું લખી શકીએ? તો કે પહેલા આપણે લખી શકીએ સૌથી વધારે ક્રમ ઉતરતા ક્રમમાં લખી દઈએ. ચાલો, કે સૌથી વધારે કોની ત્રિજ્યા થશે? તો પહેલા આપણે લખીશું સોડિયમ. રાઈટ, જનક પરમાણુ સૌથી વધારે ધરાવતું હોય. બીજું એના કરતા ઓછી ત્રિજ્યા કોની થશે? તો કે એના કરતા ઓછી ત્રિજ્યા થશે આ બંને આપણે કાઢીએ તો આ 1 કરતા ઓછા આવશે. રાઈટ, ઇલેક્ટ્રોન અપોન પ્રોટોનની સંખ્યા આ બંને કરતા ઓછી આવશે. તો એના પછી આવવું જોઈએ મેગ્નેશિયમ. અને એના પછી આપણે કહીએ છીએ શું આવવું જોઈએ? તો કે સોડિયમ પ્લસ અને એના પછી મેગ્નેશિયમ થાય. આ રીતનો ક્રમ આવવો જોઈએ. તો આ થવો જોઈએ આપણા માટે આયનીય ત્રિજ્યાનો ક્રમ. રાઈટ, હજી એક એક્ઝામ્પલ આપણે કરીએ. એક એક્ઝામ્પલ તમે આઈ થિંક જાતે કરો. રાઈટ, એટલે તમને આઈડિયા આવી જશે. જો વિશેષ કશું મેં આપણે કર્યું નથી. મેં શું કર્યું? તો કે જે ઓર્ડર આપણે જોતા હતા એ પ્રમાણે જ જોયું છે અને આને આપણે ફોલો કરીએ છીએ. રાઈટ, આને આપણે ફોલો કરીએ છીએ. ઇલેક્ટ્રોન અપોન પ્રોટોનનો રેશિયો કાઢો. હવે તમારી પાસે કેલ્ક્યુલેટર છે, તમે જાતે બધાનો કાઢી. પછી કન્ફ્યુઝન ક્યાં થયું? તો કે કન્ફ્યુઝન આ બંનેમાં 1 આવ્યું ત્યાં થયું. તો પછી આપણે એ જોઈ લીધું કે આ બંનેમાં 1 આવે એટલે મેં આગળ લખી દીધા અને પછી ચેક કર્યું કે આ બંને તો તટસ્થ પરમાણુ છે, તેના માટે કઈ રીતે. રાઈટ, આરસે ઈઝી છે, બહુ એટલું બધું અઘરું છે નહીં. ખાસ આ યાદ રાખો કે ઇલેક્ટ્રોન અપોન પ્રોટોનનો જે ક્રમ છે ને એ પ્રમાણે તમારે પેલું ગોઠવવું પડે. રાઈટ, અને એનો જેટલો નાનો ક્રમ આવે એની ત્રિજ્યા સૌથી ઓછી. કે ચાલ આ ખાસ ઉલટાઈ ન જાય ને એને ખાસ જોજો. રાઈટ, અને એના કરતા એમ જોવો ડાયરેક્ટ કે 12 પ્રોટોન છે ને 10 ઇલેક્ટ્રોન આકર્ષે છે તો એની ત્રિજ્યા છે એ ઓછી થાય એવી રીતે તો પણ કઈ વાંધો નથી. કે ચાલ એક એક્ઝામ્પલ છે તમે જાતે ટ્રાય કરશો અને એ મને હોમવર્કમાં તમે લખીને બતાવશો કે આમાં કઈ રીતે થશે. કે ચાલ એ એક્ઝામ્પલ હું તમને કહું છું. રાઈટ, હોમવર્ક છે થોડુંક મોટું આવશે પણ તમને આઈ થિંક આવડી જશે. એટલું બધું બી આવડતું નથી. કે સોડિયમ જે આપણે હમણાં જોઈ લીધું, એલ્યુમિનિયમ, સોડિયમ પ્લસ 3, મેગ્નેશિયમ પ્લસ 2 અને ફ્લોરિન માઇનસ. રાઈટ, ચાલો તો તમારી પાસે 8 ટોટલ તત્વો છે. સોડિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ પ્લસ, એલ્યુમિનિયમ પ્લસ 3, મેગ્નેશિયમ પ્લસ 2, ફ્લોરિન અને ફ્લોરિન માઇનસ. શું કરવાનું? મેં તમને ટ્રીક કહી દીધી છે. રાઈટ, તમારે જાતે પહેલા તમે કાઢશો ઇલેક્ટ્રોન અપોન પ્રોટોનનો રેશિયો. રાઈટ, કહી દઉં તમને, હિન્ટ આપી દઉં. ઇલેક્ટ્રોન અપોન પ્રોટોનનો રેશિયો કાઢો. પછી જો એમાં સમાન આવતું હોય, કઈ પણ વસ્તુ જો સમાન આવતી હોય તો ચેક કરો એના માટે કે તમે આવર્ત કોષ્ટકમાં એને કઈ રીતે જુઓ છો અને એ પ્રમાણે ગોઠવી અને આની ત્રિજ્યાનો ઓર્ડર કાઢો. રાઈટ, ત્રિજ્યાનો ક્રમ કાઢો કે સૌથી વધારે ત્રિજ્યા કોની થાય, સૌથી ઓછી ત્રિજ્યા કોની થાય. રાઈટ, ટોટલ 8 જે આ તત્વો છે, આયનો છે, એના માટે તમારે કાઢો. રાઈટ, તો આ તમે હોમવર્કમાં કરશો અને હોમવર્કમાં કરીને મને બતાવશો.
તો આ થયું આયનીય ત્રિજ્યામાં એક અગત્યનો ઇમ્પોર્ટન્ટ ટોપિક સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ પણ પૂરું. આ ખૂબ જ અગત્યનો ટોપિક છે, એ પણ યાદ રાખીશું. એના પરથી પણ અઢળક MCQ આવી શકે, કઈ રીતે સોલ્વ કરવાના મેં તમને કહી દીધું, રાઈટ. તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણા માટે હતો આયનીય ત્રિજ્યા. તો આ લેક્ચરમાં આપણે આ બે ટોપિક રાખીએ છીએ, પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. કે આઈ હોપ તમને આવડ્યું હશે. આ હોમવર્કમાં તમે સોલ્વ કરશો અને મને બતાવશો. ઓકે, ચાલો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.